અંજાર તાલુકાના નાગલપર ગામ પાસે આવેલી સાઈ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું। અંજાર સાઈ હોસ્પિટલમાં ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા દેવીપૂજક વાલજી બીજલ ઉંમર વર્ષ 35નું ગઈકાલે ઓપરેશન કરવામાં આવેલ હતું। ઓપરેશન થયા બાદ દર્દીને 5 કલાક બાદ પેટમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારે તબીબે જણાવેલ કે દુખાવો તો ઉપડે। ત્યારબાદ વધુ દુખાવો થતાં ફરીથી ડૉક્ટરને જાણ કરવામાં આવેલ અને કમ્પાઉન્ડરને પણ વાત કરવામાં આવેલ, જેથી જેવું ઇન્જેક્શન આપેલ એટલે તુરંત જ દર્દીનું મોત થવાના કારણે મોટી સંખ્યામાં લોકો આવી જતા હોસ્પિટલમાં ડૉક્ટર સાથે માથાકૂટ થવાથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। રજૂઆત પરિવારજનોએ કરતા પોલીસ ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જણાવેલ ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસ દ્વારા લાશને પીએમ કરવા માટે જામનગર મોકલવામાં આવી છે। આ બાબતે ડૉક્ટર હિતેશ ઠક્કરને પૂછતા તેમણે જણાવેલ કે દર્દીનું મોત એટેક આવવાથી થયું છે। ફરિયાદ વગર તેમજ ઘરપાત પણ ખાનગી ધોરણે કરવામાં આવી રહી છે। ડૉક્ટર મૂંગા બહેરા લોકોની સેવા કરવાના મન ફાવે તેમ બિલો બનાવી ખુલ્લેઆમ હલકી કક્ષાની દવાઓ આપીને લૂંટ ચલાવી રહ્યા છે। સ્ટોરી બાય નિર્મલસિંહ જાડેજા, અંજાર। દર્દીને કઈ સારવાર માટે લઈ આવ્યા હતા? એને વર્ધરાબેલ ના માટે ઓપરેશન કરવા લાયેલા હતા ગાંધીધામથી સાઈ હોસ્પિટલમાં, અને ઓપરેશન 3 વાગે લઈ આવ્યા હતા અને 4 વાગે ઓપરેશનમાં લઈ ગયા હતા। પછી 5 વાગે ઓપરેશનથી બહાર કાઢ્યા। એના છેડે કલાકથી 1.5 કલાક પછી ભાઈને જલન ઉપડી હતી। જલન ઉપડી એટલે ડૉક્ટરને 2 વખત જણાવવા ગયા। ડૉક્ટરે કે એ તો થવાનું જ છે આવું તો, છતાં એટલું ડૉક્ટરને ના ધ્યાન દેવાશે અને બળતરા ઘણી ઉપડી અને છોકરાને તકલીફ વધી એટલે ડૉક્ટરને જેને કીધું, ડૉક્ટરે આવીને કંઈક જોઈને એને એક ઇન્જેક્શન મંગાવી અને એક ઇન્જેક્શન આપ્યું। 2 મિનિટમાં છોકરો હાલો ગયો, ઓફ થઈ ગયો। તો ડૉક્ટરનું શું કહેવાનું? ડૉક્ટરની ના પરવાહી કહેવાય છે આમાં। અને ડૉક્ટર શું કહેવા માંગે? તો એ બધા ઊંધા સવાલ કરે છે એ કે આને અટેક આવી ગયું છે ને આ થઈ ગયું છે, તો અટેકનો એને પ્રોબ્લેમ હોય તો ઓપરેશન ના થઈ શકે છે, પણ એ છતાં આની ના પરવાહી જ કહેવાય છે ડૉક્ટરની। સારાઘાટી સારવાર માટે દાખલ થયા। સારાઘાટી 4 વાગે ઓપરેશન થયું, પછી ખાલી કમર બેભાન કરીને ઓપરેશન કરેલું હતું, એટલે પછી પાનમાં જ હોય। 4 વાગે પણ પાનમાં હતા, 8 વાગે પણ પાનમાં જ હતા। 8 વાગે પછી પાણી પીધું એમને, 10 વાગે પાણી પીધું, પછી એમને લગભગ 11:30 આસપાસમાં એમને છાતીમાં દુખાવો થયો અને છાતીમાં દુખાવો, અને એમને કીધું કે મને પેટમાં પણ દુખે છે। પાછા નહીં આવ્યા એટલે પછી એમને ડેડ ડિક્લેર કર્યા અને અમે એમને જાણ કરી કે તમારે પોલીસ કેસ કરવો હોય તો તમે કરી શકો છો। એમને સવા સુધી ડિસિઝન નહીં લીધું એટલે પછી અમે પોલીસ કેસ કર્યો। અમે પોલીસમાં જાણ કરી કે અમારે પોલીસ કેસ કરવો છે, જેથી અમારી સાઈડ ક્લિયર થઈ જાય, પછી કાલે ઉઠીને કોઈને કહેવાનો મોકો ન મળે કે અમારો વાંક હતો। કે આ ઓપરેશન સાવ નાનું ઓપરેશન હોય છે, એમાં કોઈ બેભાન થવાનું કે ભાનમાં નહીં આવડે એ પ્રશ્ન આમાં હોતો જ નથી। એટલે તમારા અનુસાર મૃત્યુ પામ્યા છે એટેક? માં ડ્રિંકિંગ વોટર 20 લીટર પાણીની બોટલ માત્ર ₹20માં। ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો 97 252 061 23 97 252 061 30। સ્થળ માં ગૌશાળા બાગાયતી ફાર્મ, નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ।